જીતુભાઈ રેડી, હવે ખાલી છે ને બોટનું એકદમ પેટ્રોલિંગ કરતા હોય ને એવો વિડીયો લઈ બરોબર. રેડી રેડી હા આ વિડીયોમાં અને ગોમતી નદીની અંદર છેલ્લા 15 દિવસની અંદર ડૂબવાની 3 ઘટના બનેલી હોય છે. એની હિસાબે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી એક રિમોટ કંટ્રોલ વાળું ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવેલું છે અને એનાથી બચાવવાની કામગીરી સરળતા રહે માટે જિલ્લા વહીવટીતંત્ર અને ખંભાળિયા નગરપાલિકા તરફથી આપવામાં આવેલું આ રિમોટ કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટથી યાત્રુઓને ડૂબતા હોય તો સરળતાથી બચાવવાની કામગીરીમાં મદદરૂપ થાય એમ છે. અમારી ફાયર બોર્ડ દ્વારા એને પણ અંદર રાખીને આઘા લોકો તો ડૂબતા હોય એનાથી સરળથી રિમોટથી પહોંચીને વ્યક્તિને બચાવી શકવાની કામગીરી થઈ શકે એમ છે. ત્યાં રાઉન્ડ ધ ક્લોક હોય છે, સવારના 7 થી સાંજના 7:30 લગીને હોય છે. એમાં 2 શિફ્ટની અંદર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવે છે.